નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 78મો સ્વતંત્રતા પર્વ એટલે કે 15મી ઓગસ્ટ આજથી 78 વર્ષ પહેલાં આપણને એટલે કે ભારત દેશને આઝાદી મળી હતી અને જે નિમિત્તે પ્રતિવર્ષ 15મી ઓગસ્ટે દરેક ભારતવર્ષીય પોતાની રીતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવતું આવ્યું છે। કોઈક પોતાના ઘરે ઝંડો ફરકાવે છે, કોઈક પોતાની ઓફિસે ઝંડો ફરકાવે છે, તો કોઈક પાર્ટીના કચેરી ખાતે। તો એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા નવસારીના કમલમ ખાતે આજરોજ રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને જે પ્રસંગે નવસારી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને કમલમ ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે જો વાત કરીએ તો તમામ નેતાઓ જેની અંદર જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, અશોક ગજેરા સહિત મંત્રી તેમજ પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને અધ્યક્ષ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ રંગે ચંગે ભારતીય તિરંગાને આન બાન શાન સાથે ફરકાવ્યો હતો, સલામી આપી હતી અને રાષ્ટ્રગીત એક સાથે સૌએ ગાયું હતું અને સાથે જ જો વાત કરીએ તો સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે જે રાષ્ટ્રની પ્રગતિ છે, રાષ્ટ્રની પ્રગતિની અંદર સૌ કોઈ ભેગા મળી અને સી ફાળો આપીશું। તો એ જ પ્રમાણે વર્ષોથી વિદ્યાધામ વિદ્યાલય ગેલકડી ખાતે પણ રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવે છે। 15મી ઓગસ્ટની અનેરી ઉજવણી કરવામાં આવે છે અને જેની અંદર આજ રોજ પણ વિદ્યાધામ વિદ્યાલયની અંદર નવસારી નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર વાત જો કરવામાં આવે તો પરેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાન સહિત સાઈ ગ્રુપ મીડિયા હાઉસના સર્વેસર્વા જીતેન્દ્ર પટેલ સહિત બિમલેશ શર્મા સહિતના અનેક રાજકીય બિન રાજકીય આગેવાનો જે ખરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌની સાથે મળી અને એમણે પણ આજે તિરંગાને સલામી આપી હતી। બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી, સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સાથે જ ધ્વજ ફરકાવી સૌએ રાષ્ટ્રગાન એક સાથે ગાયું હતું। તો આ પ્રસંગે પરેશભાઈ રાઠોડ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજ રોજ વિદ્યાધામ વિદ્યાલયનો 78મો ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવાયો છે। એ પ્રોગ્રામે મને અહીંયા આવવાનો મોકો મળ્યો, એ માટે હું પ્રદીપભાઈનો ખૂબ ખૂબ આભારી છું। પ્રોગ્રામ બહુ સારો હતો। અહીંયા છોકરાઓએ એવા સારા સારા દેશભક્તિના ગીતો ગાયા છે કે આપનું મન પ્રફુલ્લિત થઈ જાય છે। આ વિસ્તારમાં આવી પ્રતિભાઓ ઉત્પન્ન થાય અને એ કાર્ય ચાલતું રહે તેના માટે પ્રદીપભાઈ ખૂબ મહેનત કરે છે। મારી નવસારીવાસીઓને એ જ વિનંતી રહેશે કે એકવાર અહીંયા પધારો, તમે જો કે કયા ક્ષેત્રમાં કેવા સારા કામ થઈ રહ્યા છે ને બધા જેટલું બને એટલું પોતાના તરફથી આ શાળાને યોગદાન આપે ને અહીંયાના લોકોને પ્રોત્સાહિત કરે ને છોકરાઓને ભણતા કરે। ધન્યવાદ। તો આ પ્રમાણે 78મા સ્વતંત્ર પર્વની સૌ કોઈ પોતપોતાની રીતે અનોખી ઉજવણી કરી રહ્યું છે। તો આપ પણ પોતે આઝાદ ભારતની અંદર આજે મુક્તપણે શ્વાસ લઈ શકો છો, એનો ગર્વ આપને પણ હોવો જ જોઈએ। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।